અમરેલીના ઉના ખાતે દલિત સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું। ઉનાના ત્રિકોણબાગ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢી ઉના પ્રાંતને આવેદન આપવામાં આવ્યું। દલિત સમાજની મહિલાઓએ ઉના પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ઉના તાલુકાના મોટા ગામે તારીખ 19 અને 20 માર્ચના દિવસે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યવાહીને અનુસંધાને મોટા ગામના દલિત સમાજના લોકોનો આરોપ લગાવ્યો કે દબાણ હટાવવામાં દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે। દલિત સમાજના લોકોએ 30 વર્ષથી વાવેતર કરી રહેલી જમીન ઉપરનું જ દબાણ દૂર કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો। મોટા ગામે અન્ય સમાજના લોકો દ્વારા પણ પેશકદમી કરેલી હોય અને એ લોકોનું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું નથી તેવો પણ આક્ષેપ કર્યો છે। સાથે અન્ય ગેરકાયદે દબાણો નહીં હટાવાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી આપી છે। हाल जे आज आवेदन पत्र आपवा माटे जे आव्या छे मोटा गामनुं एमां साहेब मारी रजूआत एटली ज छे के मारे एक तो पहेला कलेक्टर साहेबने अभिनंदन आपवा छे के जूनागढ़ गीर सोमनाथ जिल्लाना जे कलेक्टर साहेब छे एने हुं अभिनंदन पाठवुं छुं के बहुत सारी बात छे के अमारा गीर सोमनाथनी अंदर जे पेशकदमी काढे छे एने माटे हुं अभिनंदन आपुं छुं। पण मारो कहेवानो भावार्थ એટલો છે કે સાહેબ पेशकदमी कढावो तो जनरल कढावो, दरेक समाज ने कढावो, एक ज समाज ने कोई टार्गेट न करो। आज उना तालुकानी अंदर जे नाठेज गाममां अने मोटा गामनी अंदर जे पेशकदमी दूर करवामां आवी छे ए फक्त ने फक्त અહીંના તમારા કહેવાતા જે સ્થાનિક તંત્રોએ જે સર્વે કર્યું છે એ સર્વેની અંદર જ્યાં ત્યાંના સરપંચોને રાખીને જે રાજદેશની કિનાખોરી રાખી અને અમારા એક જ સમાજને ટાર્ગેટ કર્યો છે। આજે હજારો વીઘા ગૌશરણ ઉના તાલુકાની અંદર છે કેમ એને નથી કાઢવામાં આવતું ને બરાબર। અને અમે અગાઉ પણ અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપી ગયા હતા કે મોઠામાં અંદાજિત 1600 થી 1700 વીઘા પેશકદમીની જમીન છે સરકાર સરીની। આમાં અમારો એક સમાજ સાહેબ નિશાન ન થવું જોઈએ, તમામ પેશકદમી ખુલ્લી થવી જોઈએ તો અમે સ્વેચ્છાએ પેશકદમી ખુલ્લી કરી દેશું। અમે અગાઉ પણ એ આવેદન આપી ગયેલ છે બરાબર। અમારી માંગ એ છે કે કોઈ પણ ઇતર સમાજ ગમે તે સમાજ હોય, દલિત હોય, દરબાર હોય, કોળી હોય કે વાઘરી હોય, કોઈ પણ પેશકદમી ન રહેવી જોઈએ, તમામને ખુલ્લી થવી જોઈએ તો એવી અમારી માંગ છે। આજ રોજ જે અમે આવેદન પત્ર અહીંયા આપ્યું છે શ્રી મુખ્યમંત્રીને કે અમે ઉના તાલુકાના મોટા ગામના દલિત સમાજો ઉપર એક તરફી જે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અમારા દલિત સમાજના 35-40 વર્ષથી જે જમીનો ખેડતા હતા અને વાવતા હતા એનું તમામનું અનુસૂચિત જાતિ પૂરતી જ ડિમોલેશન કરી અને જે ફળાવ વૃક્ષો હતા એને કાપી નાખ્યા છે થડમૂળમાંથી। એટલે એક જાતિવાદ રાખી અને અમારા એક જ દલિત સમાજનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। તમામ ઉના તાલુકાની અંદર અલગ અલગ ગામડાઓમાં પણ આવી જ રીતે કલેક્ટરશ્રીએ અને જે પ્રશાસને છે એ આ ડિમોલેશન એકતરફી કરવામાં આવ્યું છે। એટલે અમારો આક્રોશ એ છે કે આજે જો આ અમારું ડિમોલેશન જો બીજા લોકોનું નહીં કરવામાં આવે તો અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ અમે જે બાઇટ આપી છે કે અમે આવતા સમયમાં આ હિન્દુ ધર્મ છોડી અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અમે અલ્ટિમેટ આજ રોજ મીડિયા સમક્ષ આપી છે। ટૂંક સમયમાં અમે 2 દિવસની અંદર કલેક્ટરશ્રીને તથા જે પ્રાંત કચેરી છે, મામલતદાર છે, એમાં બધાને અમે લેખિતમાં આપશું અમે।